રામ રામ ભાઈઓ, આજે કેસર ચાલુ હોય મગમાં, એનો આપણો કેસર. હાલો આગળનો કેમેરો કરીને બતાવું કેવા મગ નીકળે. કેસર ચાલુ છે અત્યારે, સમજી લો ને લગભગ 2 વાગે ચાલુ કર્યો, 2 કલાક થયા. હજી ઓ સામે ઓરો ખરો હું આગળ કાઢવાના હે. અહીંયાથી ભાર્યું લઈ આવે, હું આગળ છે ઉપાડે છે ભાર્યું, અને અહીંયા આગળ પથારા પડ્યા. જો કેવી વલ લે. મગ નીલા હે ને એના હિસાબે આ જો રાડા આવે છે, તો આપણે બારી ખોલી રાખીએ એટલે એ ડાયરેક્ટ અંદર પડતા આવે, અને થેસર દબાય નહીં એટલે માલ ચોખ્ખો આવે, ક્લિયર આવે. બતાવું તમે મગ કેવો આવે. એકદમ ટોપ મગ હે. કારો દાણો બહુ ઓછો હોય, કોકો હે, ટોપ હે ટોપ. ડાયરેક્ટ બોલેરો હે, બોલેરો ગાડીનો ઠાઠો બનાવે, ડાયરેક્ટ બોલેરો ગાડીનો ઠાઠો હોય. બોલેરો એક આપણે કાલે બ્લોગ નથી બનાવ્યો, પણ હવે આપણા બ્લોગ ડેલી આવશે. આપણે મોબાઈલ બીજો લીધેલો હોય, આઈફોન દઈ દીધો બીજો હે. કેવી કેમેરા ક્વોલિટી લાગે એ તમે કમેન્ટમાં કહેજો. આ મોબાઈલની વિવોનો હે T3 5G. હવે આપણો મતલબ બ્લોગ ડેલી આવશે. કાલે સમજી લો ને લગભગ 7 કલાક થેસ રાખ્યો હતો, પણ એનો બ્લોગ નહોતો નાખ્યો કેમ કે કાલ મોબાઈલ આવ્યો નહોતો હજી. કાલ શાંતિ જ આવી ગયો મોબાઈલ, કાલ શાંતિ મોબાઈલ આવી ગયો હે એટલે આજે આપણે બ્લોગ બનાવી નાખ્યો. હવે આજ રાતે જ એડિટ કરીને આપણે નાખી દઈશું. અને હવે સમજી લો થેસરના અને એના ખેતીના બધા લગભગ તમામ બ્લોગ આવતા જ રહેશે. હવે થેસરમાં ચાયણા કહીએ તમે કહું, મગમાં આપણે રોલેશન ધીમા જ નથી કર્યા થેસરના. આ જો ને કાયદેસર આ પટ્ટા હોય ને, આ 3 પટ્ટા હાલે ને અહીંયા આગળ હું સાઈડથી બતાવું કહું. આ મહેશભાઈ ચા બનાવે, હાથ ઊંચો કરો. તપેલો મૂક્યો ખારી 5 કિલો, આપણો મહિન્દ્રા યુવો, સિમ્બા આપણો. સાડા 12 લીવરે હાલે. આ જે બેલ્ટ ફરેલા ને આમાં 3 એ મગમાં કાયદેસર પાછળની ફૂલીમાં લેવાનો હોય, પણ આપણે આગળની ફૂલીમાં જ રાખેલા છે. તો પણ દાણાની કોઈ ભેળભેળ નથી આવતી. જો એકદમ ક્લિયર દાણા આવે. જોઈ લો, એકદમ ક્લિયર દાણા આવે. અને હવાના પટ્ટા રાખેલા પાછળ. મેન ઉપરનો ચાયણો જે માથેનો ચાયણો રહ્યો એ રાખેલો 9 નંબરનો ઉપરનો ચાયણો, અને વચલો ચાયણો રાખેલો 6 નંબરનો. આગળ જે કટકો એક સિંગલ ચાયણો લાગે એ લગાડેલો 5 નંબરનો. બાકી ચુસ્કી ફેન ચાલુ है.
નીચે રાખીને આપણે એમ લાગે કે દાણા ઉપાડતો નથી એ રીતનો રાખી ચુસ્કી ફેન ચાલુ છે. આ મગનો ચરો નીકળે આપણે સાઈડમાં જો. આ ચરો મગનો ઓર નાખશું તો હા આ ચુસ્કી ફેન નીચે રાખેલો હોય. હાલો આગળ બતાવું કેટલો ટાઈમ લાગે છે. હજી જોડાયેલા રેજો બ્લોગમાં. જો મગ ચાલુ છે આ ચીપમાં આપણે અહીં અત્યારે. ચાય બનાવવાનું અહીંયા કામકાજ હાલે હેરો. આ પપ્પુજી ચાય કેટલે પહોંચી? હા ટ્રેક્ટર જેવો નોર્મલ વાઇબ્રેશન છે. જોઈ છત્રી ઉપરથી કહો પડે નોર્મલ લાગે એકદમ નોર્મલ વાઇબ્રેશન છે. આખો ટ્રેક્ટર ડગે કેમેરામાં નહીં કદાચ કેપ્ચર થતો બાકી હું રૂબરૂ દેખાડો. ચાય થઈ ગઈ તૈયાર. શું બાબુજી કેવી બની ચાય? થોડીક મોરી નો મેં કીધો તો. વિડીયો કોલ નથી આમાં. હવે તમે આવશો યુટ્યુબમાં. હા આ પથ્થરો 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 નથી, ગોળ હે ગોળ. ગોળ કાળા કલરનો ગોળ આવે. ગોળ તો આવે ના આવે? આવે જ ને. ચાય પીધીને પાછો આવી ગયો ઠંડો. હવે તો અહીંયા આગળ જરીક ખાલી રહ્યા હે 15-20 મિનિટના એ નીકળી જાય એટલે પછી ઉખરે લઈ લઈએ. અંધારો થશે અહીંયા આગળ રાત દેખા જાય. બધા ભાઈ લઈ આવ્યા ઠંડો. વાગી ગયા છે 6. હા રાખ્યું છે. હવે બસ આખારો પૂરો કરી અને હું કાલે કાઢશું. હાલો આજનો બ્લોગ એટલો જ હતો. મળીએ નવા બ્લોગમાં. કાલે બતાવું. આ આપણા ગુરુ છે અલરના. આપણે અલરની સલાહ આના કનેથી જ લીધી આ બાઈકની.